ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર છેલ્લા સમયથી સિંહો સહિતના વન્યજીવોના અકસ્માતોના બનાવો સામે આવતા વન વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। હાઈવે પર વાહન ચાલકોની વધતી ગતિને કારણે વન્યજીવોના જીવને જોખમ ઊભું થતા હવે વિભાગ દ્વારા ખાસ પગલાં લેવામાં આવ્યા। તાજેતરમાં 3 વન્યજીવો વાહનોની અડફેટે ચડી મોતને ભેટતા તંત્ર વધુ સતર્ક બન્યું છે। વન વિભાગ દ્વારા નેશનલ હાઈવે પર બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે અને વાહન ચાલકોને સાવચેત કરવા માટે સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે। સાથે જ વાહન ચાલકોને ગતિ મર્યાદા ઘટાડવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે, જેથી અકસ્માતોને રોકી શકાય। પ્રથમ વખત આ રીતે હાઈવે પર બેરિકેડ્સ મૂકીને નિયંત્રિત વાહન વ્યવહાર તરફ પ્રયત્ન કરવામાં આવ્યો છે। વન વિભાગની ટીમ દ્વારા રાત્રિથી વહેલી સવાર સુધી સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। માત્ર હાઈવે જ નહીં પરંતુ નજીકના રેવન્યુ વિસ્તારોમાં પણ નજર રાખવામાં આવી રહી છે, જેથી સિંહોની હલચલ પર સતત મોનિટરિંગ થઈ શકે। ખાસ કરીને જાફરાબાદના બાલાની વાવ અને કાગવદર સહિતના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ હાથ ધરાયું છે। વન વિભાગના પ્રયાસોનો મુખ્ય હેતુ સિંહોના જીવને સુરક્ષિત રાખવાનો છે। ગીર વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યા વધતા તેઓ હાઈવે નજીક દેખાતા થયા છે, જેના કારણે અકસ્માતોની સંભાવના વધી છે। આવી સ્થિતિમાં તંત્ર દ્વારા લેવામાં આવેલા આ પગલાં સિંહોના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે। વન વિભાગે લોકોને પણ અપીલ કરી છે કે તેઓ હાઈવે પર સાવચેતીપૂર્વક વાહન ચલાવે અને વન્યજીવોની સુરક્ષા માટે સહકાર આપે। હવે સિંહોના મોતને અટકાવવા માટે તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક બન્યું છે।